हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વૃદ્ધ પેન્શન યોજના વિશે। જો તમારા ઘરે 60 થી 79 વર્ષનો કોઈ વૃદ્ધ વ્યક્તિ રહેલું છે તો તમે આ યોજના અંતર્ગત 1000 રૂપિયાની માસિક સહાય મેળવી શકો છો। અને જો તમારા ઘરે 80 થી વધુ ઉંમરનું કોઈ વૃદ્ધ વ્યક્તિ રહેલું છે તો તમે માસિક 1250 રૂપિયાની આ યોજના અંતર્ગત સહાય મેળવી શકો છો। તો આ યોજનાની અંદર તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। હું જે વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરી રહ્યો છું એ યોજનાનું નામ છે इंदिरा गांधी राष्ट्रीय वृद्ध पेंशन योजना। આ યોજનાની અંદર કોણ કોણ લાભ મેળવી શકે છે એ વિશે પહેલા વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કોને લાભ મળી શકે છે। તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગરીબ રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરમાં નામ નોંધાયેલા કુટુંબનો સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે વાત કરીએ કે જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે અરજી કઈ રીતે કરવાની છે। જો તમે શહેરી વિસ્તારની અંદર રહો છો તો તમારે મામલતદાર કચેરી, જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્ર પર જવાનું છે। અને જો તમે ગ્રામ્ય કક્ષા એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તમે ગ્રામ પંચાયતની અંદર જઈને તમે આ વૃદ્ધ પેન્શન યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। જો તમે ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર તમારે જવાનું છે। www.digitalgujarat.gov.in વેબસાઇટ જો તમે ગૂગલમાં સર્ચ કરશો તો ત્યાં તમને વૃદ્ધ પેન્શન યોજનાનું ફોર્મ મળી જશે। એ ફોર્મ ભરીને તમે અહીંયા મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયતની અંદર જઈને આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ કે જો તમે આ વૃદ્ધ પેન્શન યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે અહીંયા જોઈ શકો છો ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલું વય પ્રમાણપત્ર। આ ત્રણેયમાંથી જો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો। સાથે બીજા કયા અન્ય ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ગરીબ રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્રની પણ તમારે અહીંયા જરૂર પડશે। સાથે જે પણ વ્યક્તિ માટે તમે અહીંયા યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તેમનું આધાર કાર્ડ હોવું જરૂરી છે। સાથે બેંકની અંદર અકાઉન્ટ હોવું જરૂરી છે। જો બેંકની અંદર અકાઉન્ટ નથી તો પોસ્ટ ઓફિસની અંદર જો અકાઉન્ટ હશે તો પણ તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ કે આ યોજના હેઠળ તમને કયા કયા લાભો મળશે તો તમે જોઈ શકો છો 60 થી 79 વર્ષના લાભાર્થીને 1000 દર મહિને અહીંયા સહાય આપવામાં આવે છે। સાથે 80 કે તેથી વધુ વયના જે લાભાર્થી છે તેમને 1250 માસિક સહાય ચૂકવવામાં આવે છે। એટલે 60 થી 79 વર્ષના જે પણ અહીંયા વૃદ્ધ વ્યક્તિ હશે તે તેમને અહીંયા મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને જે પણ અહીંયા 80 થી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિ છે તેમને અહીંયા માસિક 1250ની સહાય આપવામાં આવશે। વાત કરીએ કે જે પણ અહીંયા સહાય તમને ચૂકવવામાં આવશે એ કયા માધ્યમ દ્વારા અહીંયા આપવામાં આવશે તો સહાયની ચૂકવણી તમે આ જોઈ શકો છો કે ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે। જો તમારું પોસ્ટની અંદર અકાઉન્ટ છે તો તમને પોસ્ટની અંદર ડીબીટી દ્વારા અહીંયા ચૂકવવામાં આવશે। જો તમારું અકાઉન્ટ બેંકની અંદર છે તો તમને બેંકની અંદર ડાયરેક્ટ એટલે કે ડીબીટી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમને અહીંયા ચૂકવવામાં આવશે। એટલે ક્યાંય પણ તમારે જવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારા ખાતામાં આ પૈસા જમા કરવામાં આવશે દર મહિને। હવે વાત કરીએ કે જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમે ફોર્મ ક્યાંથી મેળવી શકો છો તો આ યોજનાનું ફોર્મ મેળવવા માટે તમે જોઈ શકો છો તમારે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીએ જવાનું રહેશે, જ્યાંથી તમને આ યોજનાની અંદર અરજી કરવા માટેનું ફોર્મ મળી જશે। સાથે તમે જોઈ શકો છો બીજો કયો ઓપ્શન છે તો મામલતદાર કચેરીથી આ અરજી પત્રક અહીંયા વિના મૂલ્યે તમે મેળવી શકો છો। ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો તમે જોઈ શકો છો કે ગ્રામ્ય કક્ષાએથી વીસી ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે। એટલે જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો ગ્રામ્ય કક્ષાએથી વીસી દ્વારા તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। સાથે તમે જોઈ શકો છો જો તમે ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે digitalsevasetu.gujarat.gov.in પર તમે જશો તો ત્યાંથી તમે આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। જો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરો છો અને તમારી અરજી નામંજૂર કરવામાં આવે એટલે કે કેન્સલ કરવામાં આવે તો તમે શું કરી શકો છો તમે જોઈ શકો છો અરજી નામંજૂર થતાં અપીલ અરજી અંગે તો નામંજૂર કરવામાં આવેલી અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને તમારે અપીલ કરવાની રહેશે। જે પણ તમે અરજી કરી છે જે પણ જગ્યા પર ગ્રામ પંચાયતની અંદર કે મામલતદાર કચેરીની અંદર તો જે પણ અહીંયા અધિકાર હોય તેને તમારે અરજી કરવાની રહેશે જો તમારી અહીંયા અરજી આ યોજના અંતર્ગત નામંજૂર થાય છે તો। હવે વાત કરીએ કે આ વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય ક્યારે બંધ થાય છે। લાભાર્થીનું નામ 0 થી 20 બીપીએલ યાદીમાંથી દૂર થતાં તેમને આ જે સહાય મળતી હોય છે વૃદ્ધ પેન્શન યોજનાની એ બંધ થઈ જતી હોય છે। એટલે જો તમારું નામ અહીંયા 0 થી 20 કોડની અંદર બીપીએલ યાદીમાં તમારું નામ હશે તો જ તમને આ વૃદ્ધ પેન્શન યોજનાની સહાય મળશે।
સાથે અહીંયા જે પણ લાભાર્થી હશે એ અવસાન પામશે તો આ યોજનાનો જે અહીંયા લાભ છે એ તેમને મળવાનો બંધ થઈ જશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમારા ઘરે 60 કે તેથી વધુ ઉંમરનો વૃદ્ધ વ્યક્તિ રહેલો હોય અને જો તમે અહીંયા ગરીબ રેખાની યાદીમાં આવો છો 0 થી 20ના સ્કોરની અંદર, તો તમે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય મેળવી શકો છો. તો કેવી રીતે તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે, કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને કોણ આ યોજનાની અંદર લાભ મેળવી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મેં આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.